જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું પાણેજ માસૂમ બાળકી હત્યાકાંડની. તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામે 5 વર્ષની બાળકીની તેની માતાની નજર સમક્ષ કુહાડીના ઘા મારી હત્યા નિપજાવવાનો મામલો પેચીદો બન્યો છે. આરોપી લાલુ તડવીને પોલીસે કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માંગણી કરી. બીજી તરફ આ ધૃણાસ્પદ કેસના આરોપી તરફે કોઈપણ વકીલ પોતાનું વકીલાતનામું રજૂ નહીં કરે, એટલે કે હત્યારા આરોપી તરફે કોઈપણ વકીલ કેસ નહીં લડે તેવો ઠરાવ બોડેલી વકીલ મંડળ દ્વારા કરવામાં આવ્યો હોવાનું વકીલ મંડળના પ્રમુખ લલિત રોહિત દ્વારા મીડિયામાં પોતાનું નિવેદન આપી જાહેર કર્યું છે. માસૂમ બાળકીની કરાયેલ નિર્મમ હત્યાને લઈ અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે ઘટના બાદ બાળકીની માતા અને સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તાંત્રિક વિધિના ભાગરૂપે માસૂમની બલિ ચડાવાઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેને લઈ આ મામલો રાજ્ય અને દેશભરમાં અંધશ્રદ્ધાને લઈ ચર્ચાનો વિષય બન્યો. પરંતુ ત્યારબાદ પોલીસની પ્રાથમિક તપાસ અને પૂછપરછમાં આ મામલો અંધશ્રદ્ધા, તાંત્રિક વિધિ કે નરબલીનો નહીં, પણ આરોપીની વિકૃત અને જનૂની માનસિકતાનું પરિણામ હોવાનું પોલીસને લાગ્યું. જોકે ત્યારબાદ વિજ્ઞાન જાથાની ટીમ પણ ઘટના સ્થળની મુલાકાતે આવી. ઘટના બાદ ઘટના સ્થળના વિડીયો વાયરલ થયા, જેને લઈ ઘટના પાછળના ચોક્કસ કારણના નિષ્કર્ષ ઉપર જવું મુશ્કેલ બન્યું છે. અને આ મામલો તાંત્રિક વિધિ થકી નરબલીનો છે કે અંગત અદાવતનો, કે પછી આરોપી લાલુ તડવીની વિકૃત માનસિકતાના પરિણામ સ્વરૂપે બનેલી ઘટનાનો, તેની ઝીણવટભરી યોગ્ય તપાસ થવી જરૂરી છે અને તેના માટે સમય લાગે તેમ છે. ત્યારે પોલીસે આ તમામ શક્યતાઓની દિશામાં તપાસ માટે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેને ધ્યાને લઈ નામદાર કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ રિમાન્ડ દરમિયાન આ મામલે શું હકીકત સામે આવે છે. તો બીજી તરફ આવા જઘન્ય કૃત્ય કરનાર હત્યારા તરફે કેસ નહીં લડવાના વકીલ મંડળના નિર્ણયને લઈ શું કહ્યું બોડેલી વકીલ મંડળના પ્રમુખ એડવોકેટ લલિત રોહિતે, આવો જોઈએ. આજરોજ બોડેલી નામદાર કોર્ટમાં પાણેજ મુકામની જે ઘટના, ગંભીર ઘટના બનવામાં આવી હતી, એમાં આરોપીએ 4 વર્ષની દીકરીનું બલિ કે મર્ડર, આવા 2 પ્રશ્નોને લઈ અને પોલીસ પોતાની રિમાન્ડ અરજી લઈને આવી હતી. એમાં બોડેલી બાર એસોસિએશન તરફથી કોઈ પણ વકીલશ્રી આરોપીને કાયદાકીય મદદ કરેલી નહીં, અને એ બાબતનો એક ઠરાવ પણ બોડેલી બાર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો હતો. બોડેલી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા 5 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. રિમાન્ડની અંદર અલગ અલગ મુદ્દાઓ પોલીસ દ્વારા ટાંકવામાં આવ્યા હતા, અને પોલીસ એવી રજૂઆત કરી હતી કે આરોપીના જે મોબાઈલ પકડાયો છે એના CDRની પણ તપાસ કરી, કે બીજા આ તાંત્રિક વિદ્યાઓમાં કોઈ સામેલ હતા કે કેમ, એક પ્રશ્નાર્થ છે. એની અંદર પોલીસ વધુ તપાસ કરવા માંગી રહી છે. પોલીસે જે આરોપી ગોલ જવાબ આપી અને આરોપીની જે માનસિક સ્થિતિ બાબતની પણ એક વાત બહાર આવેલી છે. એ તમામ મુદ્દાઓ ઉપર પોલીસ તપાસનો વિષય બનાવી અને આજે નામદાર કોર્ટમાં તાંત્રિક, બલિ અને હત્યા, આ 3 મુદ્દા ઉપર તપાસ આગળ વધે એ માટે નામદાર કોર્ટ સમક્ષ 5 દિવસના રિમાન્ડ માંગેલા હતા. નામદાર કોર્ટે ઓર્ડર કરતા 3 દિવસના રિમાન્ડ આરોપીના મંજૂર કરેલા છે. અને આજે તમામ વકીલશ્રીઓએ બોડેલી બાર એસોસિએશનની અંદર જે દીકરીનું મરણ થયું છે, જેને મૃત્યુ અને મૃત્યુના ઘાટ ઉતારવામાં આવ્યા છે આરોપી દ્વારા, એ પરિવારને સંવેદના પ્રગટ કરે છે. અને એ દીકરીને અમે બોડેલી બાર એસોસિએશન તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. નામ તમારું? લલિત ચંદ્ર રોહિત, બોડેલી બાર એસોસિએશન પ્રેસિડેન્ટ.
છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.